જ્ઞાનાવસ્થામાં ક્યારે આવ્યા હોય? આ પાસ આઉટ કરીને અહીંયા આવ્યા છે. યાની કે અહીંયા બેઠેલા તમામ છે એને કોઈકે ને કોઈકે જીવાવસ્થા ચલાવેલી છે, પશુનું શરીર ચલાવેલું છે. વાત પહોંચે છે? તો આપણને કંઈક ક્યારેક યાદ આવી જાય કે ક્યારેક આમ થાય, એ બધું ક્યાં છે? ચિત્તમાં છે. ઓકે, આ બધા શરીર તો કેવા છે? એ શું કીધું? રચના વિરચના. અમારા શરીરની રચના થઈ 80-90 એ વિરચના તરફ ગતિ કરશે અને એક દિવસે બાળી દેવામાં આવશે, એટલે શરીરની રચના પૂરી. પણ જીવન અસ્તિત્વમાં બની જ રહી છે, એ ક્યારેય નાશ પામતું નથી. એક વારી બની ગયું એનો મતલબ એ સદા સદાય છે, એ મરતું નથી. અને જો આ ભાગમાં વિશ્વના તમામ સંપ્રદાયો કે ધર્મો જેને આપણે માનીએ છીએ એ બધા જ એવું માને છે કે શરીર પછી કંઈક વધે છે, શરીર પૂરું થયા પછી કંઈક રહે છે, એવું તો બધા માને છે કે નહીં? આત્માનું નામ આપે છે, બરાબર છે. તો રહે છે એ તો બધા સ્વીકારે છે. એનો મતલબ એવું કંઈક છે. એક્ઝેક્ટલી શું છે એ પકડાતું નહોતું, આપણે અહીં પકડવાનો પ્રયત્ન કર્યો. એને આપણે કઈ રીતે તર્ક આપ્યો તો કે પરમાણુ છે ત્યાં જ ક્રિયા હોય, પરમાણુ છે ત્યાં જ ક્રિયા હોય, ક્રિયા છે તો ત્યાં પરમાણુ હોય જ. એના અર્થમાં જોઈએ તો ઈચ્છા, વિચાર અને આશા એ શું છે? ક્રિયા છે. તો ક્રિયા થાય છે એનો મતલબ ત્યાં પરમાણુ હોય જ. ઠીક છે? બીજું કઈ હજી સવાલ પૂછજો જી. કોન્શિયસ ને સબકોન્શિયસ માઇન્ડ, એને આપણે એવી રીતે લઈએ, સબકોન્શિયસ ને કોન્શિયસ એટલે હું અર્ધ જાગ્રત અને જાગ્રત એવી રીતે કહું. ઓકે. બધી જ જગ્યાએ ધ્યાન રહે, મારા દરેક આચરણમાં મારું ધ્યાન રહે, મારા પગલે પગલે મારી કોઈ ક્રિયા છે એના ઉપર મારું ધ્યાન રહે, ત્યારે હું પૂર્ણ જાગૃત અવસ્થામાં છું એવું કહેવાય. અને આપણે કરતા હોઈએ કંઈક અને વિચારતા હોઈએ કંઈક, ત્યારે આપણે અર્ધ જાગૃત અવસ્થામાં છીએ એમ કહેવાય. અને ન કરવાનું જ કરતા હોઈએ તો એ ભ્રમિત અવસ્થામાં છીએ એમ કહેવાય. હાવ ભ્રમિત અવસ્થા એટલે જાજા આપણે ભ્રમિત અવસ્થામાં જ છીએ એમ. તો આ વિજ્ઞાન બેની સ્ટોરેજ ડેફિનેશન અલગ અલગ આપે તો એને કેમ કે વિજ્ઞાનને જીવન નથી પકડાણું, વિજ્ઞાનને જીવન પકડાણું જ નથી. એને આપણને શું ગણ્યા? જીવ. જીવ એટલે ભેંસ અને મારામાં કઈ ફરક વિજ્ઞાનને દેખાણો નહીં. એને તો વનસ્પતિમાં મારામાં ફરક નથી દેખાણો. એને કોષને જીવ ગણ્યો. કોને? વિજ્ઞાને. વિજ્ઞાને કોને જીવ ગણ્યો? કોષને. કોષ એ જીવ નથી. ઠીક છે ને? જીવ હોવાનો મુદ્દો શું છે? એક અહીંયા કીધું જીવવાની આશા એમાં હોય જ, જીવવાની આશા હોય. બીજું શું? તો કે એને શીખવી શકાય. ત્રીજું શું? એમાં પૂર્ણ વિકસિત મેધસ યાની ચેતાતંત્ર હોવું જોઈએ, તો જ એ જીવનના સંકેતને ગ્રહણ કરે, નહીતર સંકેત ગ્રહણ જ ન થાય. ચોથું શું? માનવમાં તો જીવ છે જ, માણસના સંકેત જે પશુ ગ્રહણ કરી શકે એ બધામાં જીવ હોય. માનવના સંકેત ગ્રહણ કરી શકે એમાં જીવ હોય એવું કીધું. તો જે પશુ, દાખલા તરીકે અહીંયા પ્રશ્ન થાય, મચ્છરમાં જીવ હોય કે ન હોય? હોય. કેવી રીતે? મચ્છરને કઈ શીખવી શકાય? એ પોતાની રીતે ક્રિયા તો કરતું જ હોય ને. પોતાની રીતે ક્રિયા તો પરમાણુ કરે છે. હાઇડ્રોજન પરમાણુ છે એ પોતાની રીતે ક્રિયા કરે છે કે નથી કરતો? એ પોતાનું જીવન ચલાવવા માટે કંઈક ને કંઈક તો કરે જ છે. કોણ? મચ્છર. આપણું લોહી જીવન છે. ઓકે, જીવન એમાં છે કે નહીં એની સાબિતી શું? મારવા જાય તો આઘું વહી જાય એમ તમે કહો છો. ઓકે, મચ્છર છે એને એકવાર આપણે મારવા જઈએ એટલે આઘું વહી જાય,
પછી આપણે આમ હાથ રાખીને બેહીએ તો એને ન બેહે, તો એ શીખ્યું કે ન શીખ્યું? અચ્છા, મચ્છર છે એને મારવાનું આપણે મશીન લાવીએ, તડતડ મશીન લાવીએ તો એ ભાગી જાય? તો એ મશીન ઉપર આવીને બેહે. એ માત્ર દબાણ અને તાપમાનની અસરોને ઓળખે છે, એટલા પૂરતું એ ભાગે છે. એનો મતલબ એવો થયો કે ચેતાતંત્ર તરફની ક્રિયામાં એ મચ્છરનો ઉપક્રમ છે. કીડા મકોડા છે એને શીખવી ન શકાય, એમાં જીવન ન હોય, એમાં પ્રાણ હોય. પ્રાણ હોય, પ્રાણ તો વનસ્પતિમાંય છે. તો કીડીની એક વાત, હાજી, કીડી આંટ, સીધો મુદ્દો આ જ છે. જીવવાની આશા હોય, તમને જોજો જીવવાની આશા ઘણી જગ્યાએ દેખાય, પણ એકથી પૂરું નહીં થાય. બીજી શરત શું છે? શીખવી શકાય, ટ્રેન કરી શકાય. જીવન શીખવા માંગે છે એટલે શીખે. શીખે તો ટ્રેનિંગ આપીએ તો શીખી જવું જોઈએ. તો જો હાથીને ટ્રેનિંગ આપીએ કઈક નહીં આપીએ, કાંઈ એને આપણે કહીએ એમ કરે, કૂતરો આપણે કહીએ એમ કરે, ભેંસ આપણે કહીએ એમ કરે, હે ને? તો એ બધા જીવ ધરાવે છે. જેમાં શીખવી ન શકાય એમાં જીવન નથી, પ્રાણ છે. જીવન હોય તો જ બુદ્ધિ હોય. એ બધાને બુદ્ધિ હોય તો એકવાર મચ્છરનો આપણે ઓલું મારવાનું લાવીએ, બધા મચ્છરનો એક જાહેરાત કરી દે કે ભાઈ આ ઘરમાં આવી ગયો, અહીંથી ભાગો. જો કૂતરાને એકવાર તમે ધોકો મારો, પછી ધોકો લઈને આવો તો શું કરે? ભાગી જાય કે રે? કા બચવાના પ્રયોગ કરે? ભાગવાના ન હોય તો બચવાના. એવી રીતે લલિયા બલિયા કરે કે જેથી તમે એને લાગણી વશ થઈને મારો નહીં, એવું કરવા ટ્રાય કરે. એવું કરે કે ન કરે? તો કૂતરું શીખે છે. હા, હાથમાં પાણો લ્યો તો એને ખબર પડી જાય. જીવનનો એક સીધો સંકેત છે, એક વાર કોઈ અનુભવ થયો એમાંથી શીખે છે કંઈક, હે ને? હા, બાકીના બધા છે ને, બાકીના બધા તાપમાન આધારિત ચાલે. જો મચ્છરને તમે મારવા જાવ ને, મચ્છરને એટલી સેન્સ છે, હવાના દબાણ સાથે એ ચાલે છે. એટલે તમે મારવા જાવ ને તો આમ હાથ જાય ને તો હાથ તો અહીંથી હેલ્યો, પણ હવા બધે છે કે નહીં? અહીંથી હાથ હેલ્યો એટલે તરત એ હવાનું દબાણ છે પહેલા ને અસર કરે. તો તમારો હાથ પહોંચે ને એ પહેલા એ છટકી જાય. બીજો પ્રયોગ એવો કરવો, આવી રીતે હાથ લઈ જાવો, આવી રીતે હાવ નજીક જઈને ફટ દઈને મારી નાખશો તો મરી જાય. આમ જોરથી લઈ જાઓ ને તો ઉડી જાય. વાત પકડાય છે? હા. તો કીડી, મચ્છર એ તાપમાન અને દબાણની અસરો આધારિત પોતાના રસ્તા બનાવે અને કેમિકલથી બનાવે. એમાં રસાયણોની અસરો છે, ઠીક છે ને? મધમાખી રસાયણથી કામ કરે છે, અમુક કીટકો પ્રકાશના કિરણોથી કામ કરે છે. તો ભૌતિક અને રાસાયણિક બાબતો ઉપર આધારિત છે, ઠીક છે ને? હવે એક છેલ્લો, અરે છેલ્લો હું કામ 10-12 લઈ લ્યો, હવાર પડી જાય. આપણે એ જ કરવાનું છે. હજી કાલે એક દિવસ છે ને આપણી પાસે. રાસાયણિક પ્રક્રિયા છે, એમાં કોઈ ફેરફાર થાય, હાજી, તો એને જીવન પરમાણુની ગતિથી રિપેર કરી શકાય? એ કેવું છે ખબર? જીવન શાંત છે તો શરીર કેવું રહેશે? શાંત. તો શરીરની વ્યવસ્થા બગડશે નહીં. મોટામાં નાનું સમાયેલું હોય. મોટું કોણ છે? જીવન. નાનું કોણ છે? શરીર. આ ભાગ અહીંયા દેખાશે, જોજો. મોટામાં નાનું સમાયેલું હોય. નાની અવસ્થા કઈ? પદાર્થ. નાની અવસ્થા કઈ? પદાર્થ. એના કરતા મોટી કઈ? પ્રાણ. અચ્છા, પ્રાણમાં પદાર્થ સમાયેલો હોય કે નહીં? કોષ એનો બને? પાણી, ગ્લુકોઝ, પ્રોટીન, એ બધા શું છે? પદાર્થ. તો આ આમાં સમાયેલ છે કે નહીં? અને ઓકે, પ્રાણાવસ્થા કરતા મોટી કઈ? જીવાવસ્થા. ઠીક છે ને? તો શરીરની દ્રષ્ટિએ પદાર્થનું જ બને કે નહીં? આ કોષ હોય, આમાં સ્પંદન હોય, આમાં હવા લે, હવા છોડે,
ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ છોડે, તો આમાં એ થાય છે કે નહીં? તો આ બે અવસ્થામાં સમાઈ ગઈ કે નહીં? વાત પોગી. અને એની સાથે પાછું એક કોણ જોડાણું? જીવન. ઠીક છે. આ જીવનની અંદર આ કક્ષાઓ બહુ રેર માત્રામાં સક્રિય બની હોય, ઓછી માત્રામાં. એટલે એનામાં આશા, વિચાર, ઈચ્છાની માત્રા કેવી હોય? ઓછી હોય. ઠીક છે ને? જ્યારે આમાં એ પૂર્તિ થાય અને સક્રિય થાય એટલે તરત જ આ ભાગ પકડાય. તો આ જીવન કરતા વધારે પ્રભાવી હોય કે નહીં? એટલે આ પ્રભાવી છે. આમાં સમાયેલું હોય. આમાં બધી અવસ્થા સમાયેલી છે કે નહીં? મોટામાં નાનું સમાયેલું હોય. એ જ રીતે અહીંયા જોઈએ તો મોટી અવસ્થા કઈ? જીવન. એમાં શરીર સમાયેલું છે. તો પ્રભાવ વધારે કોનો? જીવનનો. તો જીવન ડિસ્ટર્બ હોય તો શરીરમાં બધી રાસાયણિક વ્યવસ્થિત ચાલતી હોવા છતાં એને ડિસ્ટર્બ પણ કરી શકે. તો ડિસ્ટર્બ કરી શકે એનો મતલબ એવો છે કે રિપેર કરી શકે. હા, રિપેર કરવાનો મતલબ આપણે એવી રીતે લઈ શકીએ, બે ભાગને એમાં વિચારીએ. એક ભાગ એવો છે કે જીવન એને રિપેર થવા દે. શરીરની પોતાની જ અંદર એવી વ્યવસ્થા છે, રિપેરિંગ કરી લે. આપણે મોટા ભાગના રોગ ઠોલીને ગુમડું કર્યા એ ટાઈપના છે. લાવ્યા છે, નોતર્યા છે, રાસાયણિક પ્રક્રિયામાં ટેન્શન છે. હા, જીવન મોટી એન્ટિટી છે. એને જે જોઈએ આપણે ઇન્દ્રિયોથી પૂરું પાડવા મથીએ છીએ, એ ક્યારેય સંભવ નથી. હે ને? તો પરમાણુની દ્રષ્ટિએ જો અહીંયા એક વાતને સમજીએ, પરમાણુની દ્રષ્ટિએ આ ધરતી ઉપર ઉત્તમ પરમાણુ કયો? શ્રેષ્ઠ કયો? જીવન. ઈ કોણ? હું ને તમે. હે ને? ઈ ઘડિયાળમાંથી માન ગોતે છે. ઘડિયાળ એની બની? ઘડિયાળ એની બની? જડ પરમાણુ પદાર્થની. પદાર્થમાંથી ચૈતન્ય માન શોધે ક્યારે મળે? નહીં. ચૈતન્યનું માન ચૈતન્યની ઓળખથી જ થાય. તો હું મને ઓળખી લઉં એટલે મારા સન્માનનો સ્ત્રોત ક્યાંથી ફૂટે? અંદરથી. પછી મારે કોઈના આધારની જરૂર ન પડે કે આ મને સન્માન આપે તો મને મજા આવે, એવું ના જરૂર પડે. હું અંદરથી સન્માનિત જ હોઉં, કેમ કે મેં શ્રેષ્ઠતાને ઓળખી લીધી. ઠીક છે ને? જી, સવાલ? ઓકે. એક સવાલ એવો આવે છે, જીવન શરીરને મૂકી દે પછી જો એને કંઈક પામી લીધું, બધું જે પામવાનું, તો એને શરીરની જરૂર નહીં પડે. પણ પામી નથી લીધું, અધૂરું રહી ગયું, તો પાછું મનુષ્યનું શરીર જ લે. તો પાછું એ શરીર ધારણ કરે, પાછું એ શોધ ચાલુ કરે. પૂર્ણતા. હા, એ જ પૂર્ણતા. એટલે આ વખતે મેં સમજી લો કોઈ સત્યોને પકડ્યા, 25-50 સત્યોને મેં પકડી લીધા, તો એ મારા ચિત્તમાં હશે જ. તો જ્યારે બાળક મોટું થાય ત્યારે એનું પૂર્વજન્મનું ફળ અમુક કહીને એ એને ક્લિક થવા માંડે અમુક ઉંમરે કે આમ નહીં આમ જ હોય. એટલે બાળકો આપણને ઘણીવાર સવાલો કરવા માંડે કે આમ નહીં આમ હોય, તમે કેમ આ મંડાણા છો? પણ આપણે શું કહીએ, આપણા દાદાએ આમ કરતા, આપણે આમ કરવાનું, તારે આ જ કરવાનું. ઇંગ્લિશ બોલતી હતી ના, એવું બધું થાય. તો જીવન ચિત્તમાં બધું હોય છે, હે ને? હવે આમાં બીજું કેવું છે કે દાખલા તરીકે આપણે શોરૂમમાં જઈએ કે બજારમાં જઈએ તો બધાની પસંદગીઓ હોય કે નહીં, મારે આ લેવું, મારે આ લેવું. હવ પોતાની યોગ્યતા પ્રમાણે વસ્તુ પસંદ કરશે કે નહીં? એવી જ રીતે જીવન યોગ્યતા જેટલી આ શરીર યાત્રામાં મેં જેટલી યોગ્યતા લીધી હોય એ પ્રકારનો પરિવાર હું આગળના શરીર યાત્રામાં પસંદ કરીશ. એ પસંદગી આપણા જ હાથમાં છે. મધ્યસ્થ દર્શનમાં એવો પ્રસ્તાવ છે કે ઓછામાં ઓછા એક વ્યક્તિની પસંદગી તો થાય જ, પછી જ જીવન છે નિર્ણય લઈ. થોડો ઘણો જાગૃત હોય એને આ પસંદગીનો મોકો છે.
ભ્રમિત માણસોની પસંદગી જેવું કાંઈ ન હોય, એને જ્યાં મળ્યું ને આ ગયા. ભ્રમિત એટલે હું, દાખલા તરીકે એને આપણે આમ સાદી રીતે જોઈ શકીએ કે હું કોઈ એક મૂર્ખ માણસને 5,000 રૂપિયા આપું તો એ ક્યાં વાપરશે? યોગ્ય જગ્યાએ કે અયોગ્ય જગ્યાએ? અયોગ્ય જગ્યાએ. એનું કઈ નક્કી હશે ક્યાં વાપરશે? બસ આવું જ તે ત્યાં થાય. સેમ ટુ સેમ. જીવન સમજાઈ જાય તો મૃત્યુ સમજાઈ જાય, મૃત્યુ સમજાઈ જાય તો મૃત્યુ પછીની ઘટનાઓ પણ સમજાવવા માંડે. જીવનમાં જે થઈ રહ્યું છે એ પછીના ભાગમાં થઈ રહ્યું છે. હવે ઘણાને એમ થાય કદાચ કે આપણે પસંદ કરતા હોઈએ કે ભાઈ મારે ક્યાં જન્મવું, તો બધા અદાણીને ઘરે ન જન્મે, હે ને? આવું થાય કે ન થાય? આવું થાય કે ન થાય? પણ શું અદાણીના છોકરા સુખી જશે એવું ફિક્સ છે? ન્યાય ત્રાસા હોય એવું બની શકે કે નહીં? તો એ ક્યાં જન્મવાનું નક્કી કરશે? બીજે કે આના કરતા ગરીબ હારું, 3 જણા પિસ્તોલ લઈને હું સંડાસ બેહું તોય 3 જણા ઉભા હોય પિસ્તોલ લઈને. એટલા ભયથી જીવવું આ જીવવું ન કહેવાય. એવો તર્ક બનતો હોય કે ન બનતો હોય? જેમ કે આપણે લતા મંગેશકર છે એનું જ ઉદાહરણ લઈ લો ને. એ તો કહેતા ગયા લતા મંગેશકર છે. આમાં કોણ લતા મંગેશકર બનવા નથી માંગતું? તો કે લગભગ બધા થોડું થોડું ગાય ત્યાં એની અંદર લતા મંગેશકર છે આવે પૈંડમાં, રાઈટ? તો લતા મંગેશકરને એવું કીધું કે આવતા જન્મમાં ભગવાન તમને પૂછે કે તમારે કયો જન્મ લેવો છે તો શું કહેશો? તો એને શું કીધું કે જન્મ ન મળે તો જ સારું. એટલે એટલો પહેલો મુદ્દો તો શું થયો? જિંદગી જીવતા આવડી કે ન આવડી? ન આવડી. એટલે પહેલો પ્રશ્ન ત્યાં હટી ગયો. હું તો એમ કહું કે બાળકોની સાથે બેસીને લતા મંગેશકરના આ વિધાન ઉપર પીએચડી થઈ શકે ને એટલું ચિંતન થાય એમ છે. અને હું લતા મંગેશકરને સેલ્યુટ આપું છું કે કહેતા તો ગયા, બાકી ઘણા ખરા આમ જ મરે છે, કોઈ કહેતું નથી. એને કમસે કમ આટલી નિષ્ઠા તો દાખવી. બીજું એને એવું કીધું કે લતા મંગેશકર બનશો કે બીજું કાંઈ? તો એને એવું કીધું કે લતા મંગેશકર સિવાય કાંઈ પણ હાલે. આનો મતલબ શું થયો? જીવનના નિષ્કર્ષનો આપણા હાથમાં કાંઈ એવું છે નહીં, ઘણું ખરું, હે? જ્યાં સુધી ભ્રમિત છીએ ત્યાં સુધી આપણા હાથમાં કાંઈ નથી. હું જાગૃતિના પથ ઉપર જાઉં એટલે મારા જીવન ઉપર મારો અધિકાર ચાલુ થાય. ત્યાં સુધી તો કોઈ અધિકાર જ નથી. ક્યાંનું ક્યાં જઈએ કાંઈ નક્કી નહીં. એટલે ગર્ભની અંદર 2.5 મહિનાનું બાળક હોય ને, એ બને ને પિંડ હોય, ત્યાં સુધી જીવન આવતું નથી. 2.5 મહિના સુધી પિંડ હોય. 2.5 મહિને એમાં હૃદય, આંતરડા, ફેફસા બરાબર બનવાનું ચાલુ થાય, હે? એ શરીરનું એક પ્રાઇમરી માળખું, પ્રાથમિક માળખું બની જાય ને એટલે જીવન આવીને એને ચલાવે અને ત્યારથી એ શરીર ઉપર એનો અધિકાર થાય. જી સવાલ આપો, માઇક આપો, માઇકમાં બોલજો ને એટલે ખ્યાલ આવે. 2.5 મહિને પ્રવેશ કરે જીવન. હા. તો 2 જીવન ઓલા થતા હોય ને એક શરીરમાં? એક શરીરમાં 2 જીવન નહીં. ત્યાં કોઈ ઝઘડો નથી. એમ નહીં હોય તો ખરા ને? જીવન હોય તો ખરા ને? જીવન અસ્તિત્વમાં અઢળક છે. બરાબર. પણ ત્યાં કોઈ એવું નથી. દાખલા તરીકે આને આપણે આ રીતે જોઈએ. હું શ્વાસ લઉં ત્યારે શું ઓક્સિજન છે એ બાંધીને અંદર જાય? વાત પકડાય છે? જેમ ઓક્સિજન એક પરમાણુ છે એમ જીવન પણ એક પરમાણુ છે. પરમાણુઓની ગતિ અસ્તિત્વમાં એની રીતે સહજ છે. એટલે એક શરીરને એક જીવન ચલાવે એ ફિક્સ. બીજું જીવન ન હોય એવું? બાળકનું બીજું, બાળક એ બીજું છે ને, એક માતા ને એક બાળક એમ? અચ્છા, એમ તમે કહો છો. પણ શરીર અલગ છે કે ભેગા? શરીર ભેગા છે. શરીર અલગ છે. અલગ? હા, અલગ. હા, તો પણ જીવન અલગ ન આવે? જીવન અલગ જ છે એમ તો કહું છું. એટલે તમે એમ કહો છો કે માતાના ગર્ભમાં જાય ત્યારે જીવન સાથે અથડાય એમ નહીં? તો માતાનું એક જીવન હોય, હાજી, અને એક નવું પ્રવેશ એટલે 2 થાય ને જીવન એમ? નહીં, ઈ માતાના શરીરમાં નથી પ્રવેશતું ને. પ્રવેશે ક્યાં? બાળકના શરીરમાં. બાળકના શરીરમાં. બાળકનું શરીર તો ગર્ભમાં છે. હા, બરાબર. હે ને? તો એ બાળકના શરીરને અંદર પ્રવેશ કરે છે એમ. ઓકે. પછી કોઈ પણ 2 જીવન હોય એક સ્થિતિમાં પહોંચેલા વિકાસથી કે ગમે એ રીતે, તો પછી 2 સરખા જ આગળ વધે કે કોઈ અપડાઉન થઈ શકે? નહીં, સ્થિતિ બને એવી ગતિ બને. સમજી લો, એ સ્વીકૃતિ ઉપર આધાર રહે. જેમ કે હું આ વાતને સમજી લઉં
કે હું પૂર્ણતા માટે આવ્યો છું, તોય હું સ્કૂલો જ બનાવ્યા કરું હા અને ધ્યાન ન દઉં મારા અંગત જીવનને, હા એના વિકાસમાં ક્યાંય ધ્યાન ન દઉં, તો એ રીતે થાય. પછી 80 વર્ષે એ સ્કૂલો છે એના હાટું મારા છોકરા બાંધતા હોય, ભાગીદારો બાંધતા હોય, એનો અફસોસ લઈને હું મરું. અપ હોય ડાઉન હોય અપ થઈ શકે ને? તો હા, થઈ શકે ને. ઓકે. જાગૃતતાનો મતલબ શું છે? ધ્યાન રહેવું. ધ્યાન હટે તો અકસ્માત થાય જ. જી સર, આ જીવનને શરીર છોડવાની ઈચ્છા થઈ ગઈ છેલ્લે, તો એનલાઇટમેન્ટ સિચ્યુએશન કહેવાય? એટલે આમ છોડી દે એમ? ને આપણે છેલ્લે વાત થઈ ને કે જીવનને જ્યારે બધું મળી જાય, હા, ત્યારે- ઓકે, એનલાઇનમેન્ટ, યસ. તો એવી રીતે છોડી શકે ને. એવા ઘણા અમુક એવા ઉદાહરણો છે, પણ જો કે એના અર્થ પાછું અધ્યયન બિંદુમાં આપણે સમજી શકીએ વધારે. પણ કેમ કે અમુક એવી રીતે સમાધિનો ખાડો બનાવીને સમાધિ લઈ લીધી, એવા ઉદાહરણો આપણા જગતમાં છે, હેને? તો શું એ પામી ગયા હતા કે કેમ હતું, એના મુદ્દા છે. હું કોઈ તમને તર્ક આપું એ કરતા તમે ભણો ને તમે તમારો નિષ્કર્ષ કાઢો ને બેટર છે અમુક બાબતોમાં, હેને? તમે સમજો અને તમે નિષ્કર્ષ કાઢો. જેમ કે ગંગા સતી ક્યાં હતા એ હું આને સમજું તો મને દેખાણા કે ગંગા સતી કેટલે પહોંચી ગયા હતા. હવે હું એ કાંઈ કહું એ કરતા શું કરાય તમારે? જણાય. તમે આપણી પાસે એક સાહિત્ય તો આવી ગયું, સૂત્રો તો આવી ગયા, એક પ્લેટફોર્મ આવી ગયું. તો એ પ્લેટફોર્મ ઉપર હું ઉતરું અને હું મારી જાતને સમજું. હું મારી જાતને સમજું એટલે બાકીના બધા જ છે સમજાવવા માંડે મને. તો એના આધારે આપણે આગળ જઈ શકીએ એમ. એટલે નોર્મલી એવી વાત છે આમાં કે એક થાય મારામાં ગઠન પૂર્ણતા તો છે જ આપણા બધામાં. એટલે આપણા બધાનો જીવન પરમાણુ છે એ ગઠન પૂર્ણ તો અસ્તિત્વગત રીતે જ થઈ ગયો છે. હવે એમાં બે પૂર્ણતાની આવશ્યકતા છે, બરાબર છે? એક છે ક્રિયા પૂર્ણતા. જેમ કે આપણે એવું કીધું કે આપણી અંદર કેટલી ક્રિયા થાય? આશા, વિચાર અને ઈચ્છા, આ 3 ક્રિયાઓ ચાલે છે. અહીંયા બુદ્ધિ છે ને હજી જાગૃત નથી થઈ બધાની. કોઈક હશે કે જેની અંદર બુદ્ધિ છે, એની અંદર ક્લિક થવા માંડ્યું હોય. એને આપણે કાલે આ ક્રિયાઓને જોઈશું. એટલે આ 5 છે એની 10 ક્રિયા છે. કેટલી? 10 ક્રિયા છે. એ 10 ક્રિયા પૂર્ણતાની આધારે ચાલવા માંડે, એને કહેવાય ક્રિયા પૂર્ણતા. ઠીક છે? આપણે અત્યારે જે સમજીએ છીએ એ આશા, વિચાર અને ઈચ્છાથી જ સમજીએ છીએ. મારી ઈચ્છા છે એટલે હું અહીંયા આવું છું, તમારી ઈચ્છા છે એટલે તમે અહીંયા આવો છો. તમારી એક દિવસ આવવાથી ઈચ્છા જે હતી પૂર્તિ થઈ એટલે આશા બંધાણી, તો નવું જાણવા મળશે એટલે પાછા આવ્યા. આ રીતે ઈચ્છા, વિચાર, આશાથી આપણે અહીંયા જોડાયેલા છીએ, બરાબર છે? તો એ થઈ કલ્પનાશીલતા. એટલે આ 3 સ્થિતિ સુધી જે ચાલે છે એ કલ્પનાશીલતા છે. અહીંથી જે ચાલે આ ભાગમાં એને કહેવાય સમજ. સમજનો મતલબ થાય સત્ય પકડાઈ જવું. એટલે અહીંયા જે ક્રિયા થાય એને કીધી ઋતુંબરા. ઋતુંબરાનો મતલબ થાય સત્યથી ભરાયેલું, સત્યથી ભરેલું. આ ક્રિયા ચાલુ થાય એટલે નિશ્ચિતતા આવે, સ્પષ્ટતા આવે, એનો આનંદ આત્મા લે. એ નિશ્ચિતતાનો આનંદ આત્મામાં થાય એટલે ન્યા ક્રિયા થાય એટલે માણસ સાબિત થયો. એ પ્રમાણિકતા કહેવાય. એ પ્રમાણિકતા સુધીની ક્રિયાઓ છે ને એને 10 ક્રિયા કીધી. એટલે એક છે ગઠન પૂર્ણતા, એક છે ક્રિયા પૂર્ણતા. ઠીક છે? હવે દાખલા તરીકે હું જે આ સમજાવી રહ્યો છું એમાં મારી પાસે સૂચના છે, માહિતી છે. ઠીક છે? હવે જો હું આ રીતે જીવવું નહીં તો આ માહિતીનો કોઈ મતલબ નથી. એટલે જીવનમાં ક્રિયા થાય પણ એને વ્યક્ત કોણ કરશે? શરીર. એટલે ત્રીજી પૂર્ણતા થઈ, એને કીધું આચરણ પૂર્ણતા. આ 3 પૂર્ણતાએ માણસ પૂર્ણ ગણાય, હે ને? એ 3 પૂર્ણતા વગર વ્યક્તિ છે એ શરીર એને છોડ્યું હોય તો પાછું ધારણ કરવું જ પડે, કેમ કે અધૂરું રહી ગયું કંઈક.
સમજી લો કે હું જ્ઞાની થઈ ગયો, પણ મેં જીવીને નથી જોયું, તો બાકી રહે એ ભાગ પૂરો કરવા આવવું પડે. વાત પહોંચી? આચરણ પૂર્ણતા દેખાય. આચરણ પૂર્ણતાનો મતલબ એવો થાય કે આ ચારેય અવસ્થામાં સંતુલન સ્થપાઈ જવું. તો આ સંતુલન માટે પણ હું કામ કરું. તો ઘણી વાર છે ત્રણેય ક્રિયા પૂરી થઈ ગયા હોવા છતાં કેટલાક જન્મ લે, એને કહેવાય પરોપકારના આધારે જન્મ લેવો. પરોપકાર માટે જન્મ લે. પરોપકાર એટલે પૈસા આપીને પરોપકાર થવું, દાન પુણ્ય કરીને પરોપકાર થવું, એ નહીં. જ્ઞાનના અર્થમાં હું કંઈક આપું. આ 7 દિવસના મુદ્દાથી આપવા જેવું કંઈ હોય તો શું આપવા જેવું છે? જ્ઞાન અને માત્ર જ્ઞાન. કોઈને કેટલા પૈસા આપી દો સુખી થઈ જાય? તો ખબર પડે કે પૈસા આપી દેવાથી સુખી ના થઈ જવાય, જ્ઞાન આપી દેવાથી સુખી થઈ જાય. તો બાંટવા જેવું છે શું? જ્ઞાન. તો બસ જ્ઞાનનો ઉત્સવ ચાલુ થાય એટલે બધું રેડી, હે ને? તો 3 પૂર્ણતા છે. તો સમજી લો કે મારો અધિકાર આવી ગયો. ક્રિયા પૂર્ણતાના આધારે અમુક જીવન મેં જીવી લીધું ને અધિકાર આવી ગયો કે હું શરીર છોડવા તૈયાર છું. પણ રિફ્લેક્ટ થયું કે અમુક ક્રિયાઓ બાકી છે, તોય છોડવા તૈયાર છું ને છોડી દીધું. તો એ ઓલો વસવસો રહે કે ભાઈ તો હજી બાકી છે, એ પૂરું કરો, પાછો આવે. તો પૂર્ણતા એટલે એને પદ મુક્તિ કીધું છે. 5 પદ છે, હે? માનવના 5 કોટીનો માણસ. તો 5 કોટી છે. 5 કોટીનો માણસ પશુ અવસ્થા છે, એટલે કે પશુ પદ છે. પછી રાક્ષસ માનવ છે, માનવ છે, દેવ માનવ છે અને દિવ્ય માનવ. એનો ક્રમ છે. એમાંય ઘણી બધી બાબતો છે. અમુક સમજીએ એટલે તરત આપણને હવે તો આ જીવન ખુલ્યું એટલે જીવનના ભાગો તરત જ દ્રશ્યમાન થવા માંડે. એટલે અધ્યયન બિંદુમાં તો આમ વ્યાપ જ વધતો જાય. ઓકે, સવાલ? હાજી. તમે એમ કીધું કે અધૂરું રહી જાય તો પાછું આવે જીવન, કાંઈ પણ એવું બાકી રહ્યું હોય તો તમે હું થઈ તો ફરીને એવી રીતના પાછા ઇનાઇન કોઈને કંઈ અધૂરું રહી ગયું હોય કોઈની સાથે તો એ વાત પાછું આવે. બાપ એવો કોઈ નિષ્કર્ષ બન્યો હોય, એવો કોઈ નિષ્કર્ષ બન્યો હોય તો સંભાવનાઓ ગણી શકાય. ઓકે. મૃત્યુ સમયે એવો કોઈ બેનો એક સરખો નિષ્કર્ષ બન્યો. આખી જિંદગીની ફિલ્મ છે એ મૃત્યુ સમયે એક ક્ષણની અંદર ચાલીને એક નિષ્કર્ષ કાઢે. એક જ નિષ્કર્ષ જિંદગીનો નિષ્કર્ષ ગણાય. એ નિષ્કર્ષના આધારે જ નવું જીવન છે ચાલુ થાય. છેલ્લેનું. હા, એ ભ્રમિત અવસ્થામાં લીધેલો નિષ્કર્ષ તો ભ્રમિત તરફ જાહે, અને જાગૃતિ તરફનો પથ થોડો ઘણો ચાલુ થઈ ગયો હોય તો એ નિષ્કર્ષ બની જાય કે જાગૃતિ તરફની ગતિમાં જવું. તો એ રીતે એ પસંદગી કરશે. જાગૃતિ તરફનો ગતિમાં હોય એવો નિષ્કર્ષ એ મૃત્યુ પછી સિલેક્શન કરી શકે, કેમ કે એનો થોડો ઘણો અધિકાર આવી ગયો હોય. એટલે એ ક્યાં જન્મ લેવો એમાં પાત્ર સિલેક્ટ કરી શકે. ભ્રમિત અવસ્થામાં એવું સિલેક્શનનો મુદ્દો રહેતો નથી. કેમ કે ભ્રમિત કોને કહેવાય? ડિગ્રી વગરનો કહેવાય. એને નક્કી કર્યું હોય કે દાદર હું શાંતિથી ઉતરે તો એ ઠેકડે ત્રીજા દાદરે ઠેકડે ચડી જાય, એને કહેવાય ભ્રમિત. ઓકે. એને નક્કી કર્યું હોય કે અહીંથી ઘેરે જતી વખતે કૂતરાને ચાળો નહીં કરવું તો કૂતરું ભાડ્યું ન મૂકે અથવા ગોતે, એને કહેવાય ભ્રમિત. નક્કી કાંઈ કર્યું હોય ને કરી કાંઈ નાખે અને પછી બેઠો બેઠો અફસોસ કરે, એને કહેવાય ભ્રમિત. ઓકે. હાજી, યસ. એક માઇક ત્યાં આપી દેજો. બીજું માઇક ક્યાં છે? ઓકે, છે. હા જી. હેલો સર, 2 ક્વેશ્ચન છે. ઓકે. પહેલો ક્વેશ્ચન એવો છે કે હમણાં તમે કીધું કે સૌથી ઉત્તમ પરમાણુ કયો? તો જીવન. અને એ આપણી પાસે છે, તમારી પાસે છે, આપણે બધા. એટલે આપણી પાસે છે નહીં, એટલે આપણે છીએ. આપણે જે છીએ હા, એ જ હું છું. હું નો મતલબ શું? એ જીવન પરમાણુ જ હું છું, હે ને? ઓકે. તો એમાં તમે પહેલા મચ્છરનું એક્ઝામ્પલ આપેલું કે મચ્છરને આવી રીતે કરીએ તો દબાણ વધે, તાપમાન વધે, જેનાથી ઉડી જાય અને પછી તે પાછું ત્યાં બેસે, એટલે એની પાસે સમજ નથી. તો કીડી મકોડા ને એ બધું એ મચ્છરની કેટેગરીમાં ગણાઈ જાય? હા, એ બધા એની આસપાસ જ.
તો કીડીમાંથી એવું શું શીખવા જેવું છે કે જેના ઉપર આખી એન્જિનિયરિંગ બની? નહીં, શીખવા જેવું આપણી રીતે જ આપણી અવસ્થા ઊંચી છે કીડીની. આપણે અત્યાર સુધી થયું શું ખબર? પશુઓમાંથી શીખ્યા. તો પશુઓ માંસ ખાય છે તો આપણે માંસ ખાતા શીખ્યા. હવે આમ પૂછીએ, હિંસા કરાય કે ન કરાય? ન કરાય. એક માણસ એવો ગોતો કે હિંસા માટે હા પાડવા તૈયાર થાય, કર્યા પછી એની અંદરથી અતૃપ્તિ આવે કે તૃપ્તિ આવે? અતૃપ્તિ જ આવે. તો હિંસા એ માણસને સ્વીકાર્ય નથી. આમ છતાં એ કન્વિન્સ થયો, હેમાંથી? પશુમાંથી જોઈને. તો પશુમાંથી શીખીને પશુતા જ આવે. ઉત્તમ કયું? જીવ ચેતના કે જ્ઞાન ચેતના? જ્ઞાન ચેતના. જ્ઞાન ચેતના ઉત્તમ છે. તો ઉત્તમ છે એની પાસેથી ઓછું ઉત્તમ છે એ શીખે તો સમજ્યા. અચ્છા, જીવ ચેતનામાંથી હું પશુ ચેતનામાંથી અથવા તો જીવ ચેતનામાંથી હું જ્ઞાન ચેતનામાં આવ્યો શું કામ? જ્ઞાન માટે, જ્ઞાન મેળવવા માટે. તો પશુ હતો જ ને હું, ત્યારે પશુતામાં જેટલું શીખવાનું હતું એટલું શીખ્યો. પછી એક ક્ષમતા પ્રાપ્ત થઈ ત્યારે આપણે માનવ ચેતના તરફ આવ્યા. હજી આપણે પશુ પાસે જ શીખશું. તો આપણે શું થયું ખબર? સિંહને બાંધતા જોયા એટલે આપણને એમ થયું, અચ્છા, બાંધવું એ અસ્તિત્વનો નિયમ છે. એટલે આપણે ભાયું ચાલુ કર્યું. સિંહ શાના માટે બાંધે? તો કે અમુક એ રહેતો હોય એ ઘરની અંદર બીજો કોઈ ન આવે એવા ભાગ માટે. તો આપણને એમ થયું ઘર માટે બાંધવું હોય તો હિતાવહ છે, એમ કરીને આપણે બાંધવા ચડ્યા. અને બાંધતા બાંધતા ધરતીને અડધી અધમુવા કરી નાખી. એવું થયું કે નહીં? હા. તો શ્રેષ્ઠમાંથી ઓછું શ્રેષ્ઠ હોય એ શીખે તો સારું લાગે, એ ગૌરવપૂર્ણતા કહેવાય. શ્રેષ્ઠ છે ઓછા શ્રેષ્ઠમાંથી શીખે એમાં ગૌરવ કહેવાય કે અપમાનજનક કહેવાય? અપમાનજનક કહેવાય. અને સર બીજો ક્વેશ્ચન એ છે કે ઘણી વખત આપણા જીવનની અંદર એક સરખી પરિસ્થિતિ નથી આવતી. ઘણી વખત સુખ આવે છે, ઘણી વખત દુઃખ આવે છે. આવે છે કે આપણે લાવીએ છીએ? આપણે લાવીએ છીએ. અચ્છા, તો એ બહારથી આવ્યું કે આપણી અંદર છે? આપણી અંદર છે. હા. તો હવે તો ઘણી વખત એવી સિચ્યુએશનમાં હોઈએ ને ત્યારે આપણે જનરલી બધા એવો શબ્દ વાપરે કે જે થાય છે એ સારા માટે થાય છે. તો આવું શું કામ થાય છે? આને થોડું તર્કબદ્ધ રીતે સમજાવો. મારે મારા ઉપર લેવું નથી કે મેં જે કર્યું છે એમાં મારો જ દોષ છે એવું લેવું નથી. એટલે આપણે સમય ઉપર ઢોળીએ કે મારો સમય ખરાબ હાલે છે. સમય ખરાબ નથી હાલતો, તારી સમજ ખરાબ હાલે છે. સમય તો છે જ નહીં અસ્તિત્વમાં, પણ સમયને તમે એમ કહો કે મારા સમય ખરાબ છે, સમય તમારો વાંક કાઢવા આવશે કે મને દોષ દેમાં? એમ આવો જ એક દોષ આપણે ભગવાનને પણ આપ્યો, કેમ કે એ તો બોલતો નથી, એ કોઈનું સાંભળતો નથી. એટલે આપણે એને બધું પધરાવ્યા કરીએ. મારી યારે જે ખરાબ થયું, હવે ઈશ્વરની જેવી ઈચ્છા. અચ્છા, ઈશ્વરને તારામાં હું રસ હોય એવો કે તું દુઃખી થા? તો હું જે દિવસથી મારી પરિસ્થિતિ માટે માત્ર ને માત્ર હું જ જવાબદાર હોઉં, એ સ્થિતિ ન બને ત્યાં સુધી તો દોષારોપણ ચાલુ રહી. ત્યાં સુધી તમે કોને દોષ દેહો? મમ્મી સ્વીકારી લે તો એને, પપ્પા સ્વીકારશે તો એને, અને ખબર પડે કે એ બે વિરોધ કરવાના છે તો સમયને. હે ને? સમય તો વિરોધ કરવાનો નથી એમ. તો આના ઉપરથી એમ સાબિત થયું ને કે શું કહેવાય કે સમય કોઈનો ખરાબ આવતો નથી, આપણે લાવીએ છીએ. આપણે જ લાવીએ. આપણે કોઈ સ્થિતિને સમજી લઈએ કે આ મારું ખરાબ સ્થિતિ, તો એ ખરાબ સમય મારો, એવી રીતે. જી, જો અમુક બાબતો છે ને માનવે બનાવેલી વ્યવસ્થામાં ચેક કરવા જાઓ તો મેળ નહીં બેહે. માનવે બનાવેલી વ્યવસ્થામાં અમુક બાબતો ચેક નહીં થાય. અસ્તિત્વની રચનામાં જ જવું પડે, હે ને? તો ત્યાં ચેક થઈ જાય. જેમ કે મારી પાસે પૈસા વધઘટ હોય અને હું દુઃખી થાઉં. મેં બહુ મહેનત કરી તો મારી પાસે પૈસા ન આવ્યા,
અને એક જણાએ મહેનત ઓછી કરી તો એની પાસે પૈસા આવી ગયા. હવે આવા ઘટનાઓ મળે કે ન મળે? તો મેં કાલે સમજાવ્યું હતું પૈસાની ચેનલ. એ ભાઈ છે એ ચેનલમાં ગોઠવાઈ ગયો છે એટલે એને કામ કર્યા વગર આવ્યા કરે એવું બને. અને એ કાયદાકીય રીતે બધું બન્યું છે. કાયદા બનાવવામાં એ લોકો વ્યૂહરચના ગોઠવી છે કે નાનો માણસ નાનો કેવી રીતે થાય, મોટો માણસ મોટો કેવી રીતે થાય, એવી રચનાઓ અમુક ગોઠવાઈ. એ રચનાઓમાં જો તમે કંઈક પોગી ગયા તો પૈસા આવી જાય. ઓકે, આવેલા પૈસા રહે જ એવું નક્કી નથી. એ રચનાઓ ફેરફાર થઈ એટલે પરિસ્થિતિ બદલી જાય. તો નોકિયા છે ખાડે જાય, સેમસંગ છે ઉપર આવી જાય. તો આવું બધું એમાં થશે. એને આને કાંઈ લેવા દેવા નથી. ઠીક છે ને? કેમ કે એ આખી કૃત્રિમ વ્યવસ્થાઓ આપણે કરેલી, એનો અભ્યાસ ક્યારેય ન થઈ શકે. એમાં તમે એકમતે ક્યારેય ન રહી શકો. એમાં સત્યો પકડવા જાઓ તો મેળ બેસે નહીં. ઠીક છે ને? તો હા, એમાં રહીને તે હું સુખી રહી શકું એવી સ્થિતિ છે. એવી સ્થિતિ છે. જી માઇક. હા યાજ્ઞિકભાઈ, તમે કેમ કેવો વાંધો નહીં. જીવન પરમાણુ અહીંથી આ માઇક છે ત્યાં પહોંચાડો ને. હા, જીવન પરમાણુ અને મેડિટેશન, જી, એ બેમાં કઈ રિલેશન ખરા? મેડિટેશનમાં શું કરવાનું હોય? ધ્યાન. તો અહીં આપણે શું કીધું? ધ્યાન દો. એ વસ્તુ નહીં. હા, અચ્છા, એમાં ધ્યાન ક્યાં દો? એમાં સાયલેન્ટ ઉપર. સાયલેન્ટ ઉપર. હા, ઓકે. મતલબ કોઈ એક પરમાણુ પકડવાનો. પરમાણુ એટલે માની લો કે હું શ્વાસ પકડું છું. આ પકડો, બરાબર છે. મેં જે શીખું એ. હા, હું એક વસ્તુ ઉપર ધ્યાન આપું જી, એટલે મારું ફોકસ છે એ વસ્તુ ઉપર કેન્દ્રિત થઈ જાય. ઓકે. કેન્દ્રિત થઈ જાય એટલે બીજી બધી જે પ્રક્રિયાઓ હોય, હા. માનો કે ખરાબ જી. લેવલની જે પ્રક્રિયાઓ છે જી, એને હું સ્ટોપ કરી દઉં છું બરાબર છે. એનાથી. ઓકે, તો સ્ટોપ થઈ ગઈ તો મારી રાસાયણિક પ્રક્રિયાઓ એનાથી સુધરે છે. રેડી, વેરી ગુડ. બરોબર. એ રેડી. તો એ સાથે સહમત. એનો મતલબ આપણે એવો કાઢી શકીએ કે તમે થોડા સમય માટે જીવન દ્વારા શરીરને ડિસ્ટર્બ કરવાનું બંધ કરી દીધું. વાત પહોંચી? એટલે શરીરે સુધારા ચાલુ કરી દીધા. કેમ કે શરીરમાં અપને આપ જ સુધારો કરવાની ક્ષમતા છે. એક વાત આટલું પકડાય છે? સહમત? હા. બીજો ભાગ, તમે ધ્યાનમાંથી બહાર આવ્યા, હવે સ્થિતિ શાંતિની રહી છે કે અશાંતિની? એ તો નોર્મલ લાઈફ જે હોય એ રીતની. અશાંતિ, મતલબ એમાં થોડોક ફરક પડે, પર્સન્ટેજ થોડોક ફરક પડે. ઓકે. અશાંતિ છે એની વિચારોની. વિચારોમાં સ્થિરતા આવે તો શાંતિ. અસ્થિરતા હોય તો અશાંતિ. અસ્થિરતા શેની આવે? જવાબ મળે એની કે જવાબ ન મળે એની? જવાબ ન મળે એની. જવાબ ન મળે એની. જવાબ મળી જાય તો સ્થિરતા આવી જાય. તો જવાબ શોધવા માટે મથવું એટલે ધ્યાન દેવું. એને આંખ ખુલ્લી રાખીને દો કે આંખ બંધ રાખીને દો, જવાબો શોધા વગર છૂટક્યો નથી. એવું થયું ને? તો આ અત્યારે એવું થઈ ગયું કે એક ઔપચારિક રસ્તો મળ્યો હાજી ધ્યાનનો. હા, કે અત્યારે આ જીવન દર્શન સમજવું એ અત્યારે થોડું કઠિન જેવું છે. બરાબર. અને ધ્યાન શીખવું છે ને એટલું કઠિન નથી. જેને જેમાં મજા આવે એ જ કરવાનું છે. અને અહીંયાથી કોઈ એવો આગ્રહ નથી કે આ જ કરો. ને એક વાત કરું, આ તો હું સમજુ છું, હું સમજી ગયો. અહીંયા તો આપણે ચિંતન કરવા બેઠા. જેને જે મળ્યું એ સાથે રાખો, જેને ન મળ્યું એ આપણે ખંખેરીને કાલે છૂટા. પછી પાછું અમુક સમય પાછું એમ થાય કે નહીં હાળું કંઈક વિચારવા જેવું તો એ હતું, તો પાછા આપણે ભેગા થઈશું. હેને? પાછા ભેગા થઈશું. મેં ધ્યાને કરી જોયું, વિપસ્યનાય કરી, પણ જવાબ જોતા હતા. એમાં જવાબ મળતા નથી. જવાબ મળવાથી જેટલી શાંતિ આવે છે એટલી શાંતિ ધ્યાનથી નથી આવતી. બીજો ભાગ, ધ્યાન કરવા માટે, દાખલા તરીકે તમે ધ્યાનમાં બેસો, 3 કલાક ધ્યાનમાં બેસો ત્યારે ધ્યાન લાગે કેટલી ઘડી? 5 મિનિટ. 5 મિનિટ. તો એ ઘાટાનો સોદો થયો. હેને? એવું થયું ને? પણ આમાં એક એવું છે કે ધ્યાન કરે તો ઓરા વધે. હવે ઓરા શું છે એ અત્યારે મને એવું લાગે કે જીવન પરમાણુની જે કક્ષા છે
એને ઓરા કહી શકાય? હા, કયો? તો ધ્યાન કરવાથી આપણે ઓલું કીધું તું ખબર, કોઈ પણ પદાર્થ હોય કે વસ્તુ હોય, એ વસ્તુના કદ કરતા એનો પ્રભાવ વધારે હોય, એવું કીધું તું ને? હા. તો એવું આપણે પદાર્થમાં જોઈ શકીએ. હા. તો જીવન પરમાણુ તો એનો ઓરા આખા અસ્તિત્વમાં વ્યાપી શકે એવી ક્ષમતા છે. જીવન પરમાણુની ક્ષમતા એ જો વિકસિત થાય તો એનો પ્રભાવ આખા અસ્તિત્વમાં વ્યાપે છે. તો એનો પ્રભાવ તો ગજબ છે. એ વાત સાચી, પણ ધ્યાન કરવાથી એ વધી શકે? ધ્યાન કરવાથી જો ઓરા વધતું હોય, બરોબર, સાયન્ટિફિકલી એપ્રૂવ છે, ઘણા ધ્યાન માપી શકાય છે. ઘણા હિમાલયમાં ધ્યાન કરવા ગયા, પછી પાછા આવ્યા. અમુક આવ્યા, અમુક આવ્યા એની પાસે કઈ જવાબ મળ્યા? હા, મોદી સાહેબ આવ્યા. હા, મોદી સાહેબ આવ્યા. વ્યક્તિગત આપણે નથી જવું. જવાબ મળે છે જે જોતા એ જવાબ. આપણે તો મહિલા નથી. હા, જવાબ મળવાનો મતલબ એવો થાય કે તો મારા બાપુજી પાસે, દાદા પાસે, દાદી પાસે જવાબ હોય. પણ છે નહીં. મારો જન્મ શું કામ થાય છે, મારે જોઈએ છે શું, એ પ્રશ્ન છે કે નહીં? એ પ્રશ્નનો જવાબ ક્યાંથી મળે છે? એ જવાબ જ્યાંથી મળે એ ધ્યાન કેવું? નવી પરિભાષા. હાજી, હે, નવી પરિભાષા થઈ ને. હા. હા ને જી. બીજું કોઈ આપો, ત્યાં માઇક સાઈડમાં આપજો. આ તારી પાસે માઇક છે ને? બોલ સવાલ બોલો. સર, આપણે જીવન પરમાણુ વિશે જાણીએ તો જીવન પરમાણુનું નિર્માણ કઈ રીતના થાય? આજ તો આ આખું હતું ને, તું નહોતો કાલે? અચ્છા, આગળની શિબિરમાં નહોતો આ સમયે? નહીં, તો આપણે કાલે આ જ જોયું. તો આજે અમે આવીને પહેલાં એ જ જોયું, એ નિર્માણ કેવી રીતે થાય એ જ જોયું અમે. તો આ વિડીયો યુટ્યુબ ઉપર છે હે ને, એ તું ફરીને એકવાર જોઈ લેજે, બરાબર છે? પછી પાછા આપણે ક્લાસે બેસશું એકાદી વાર. ઓકે. હા, તો એ નાગરાજજી છે, હા, એમણે સવાલોના જવાબ કેવી રીતે મેળવા હતા? હાજી, સવાલોના જવાબ એણે કેવી રીતે મેળવા? એમાં કદાચ આ યાજ્ઞિકભાઈનો સવાલ છે. યાજ્ઞિકભાઈ, ઓકે, એનો જવાબ એમાં છે. એમણે નાની ઉંમરમાં જ વેદો છે બધા વાંચી નાખ્યા હતા. એને પહેલેથી સવાલ ચાલુ થયા હતા. જેમ કે એ નાના હતા તો એને ગામના લોકો પગે લાગતા, એટલે એને પહેલો સવાલ એવો થયો કે મેં તો આ લોકોને કાંઈ હજી આપ્યું નથી, તો આ લોકો મને પગે શું કામ લાગે છે? એટલે એણે ઘરે આવીને એના મમ્મીને પૂછ્યું કે આ લોકો મને શું કામ પગે લાગે? એ તો મારાથી મોટી ઉંમરના છે તોય મને પગે લાગે. તો કે આપણો પરિવાર છે એ વેદ મૂર્તિ પરિવાર છે, એટલે વેદોના ગહન શાસ્ત્રીઓ જે પરિવારમાં જન્મા હોય એવા આપણો પરિવાર છે. એટલે એ પરિવારના સંદર્ભમાં યાજ્ઞિકભાઈ એક સવાલ એમણે પૂછ્યો હતો કે એ નાગરાજજી આ સવાલના જવાબ ક્યાંથી મેળવા? તો એમાં ધ્યાનનો મુદ્દો કદાચ કવર થઈ જાય. એટલે એ નાગરાજજીને પહેલો સવાલ એવો થયો કે ભાઈ મને શું કામ પગે લાગે છે? હું નાનો છું, એ મોટા છે, તોય મને પગે લાગવાનું કારણ શું? ઘેરે આવીને પૂછ્યું એટલે મમ્મીએ થોડું સમજાવ્યું કે ભાઈ આપણા પરિવારે જે યોગદાન આપ્યું છે આ લોકોની સુખાકારી માટે, તો એ યોગદાન મોટું છે. તો એણે સમાજમાં જોયું કે સમાજમાં કોઈ સુખી તો છે નહીં. તો એને પાછો સવાલ થયો કે તો સુખી તો કોઈ છે નહીં. એટલે ફરી પાછું છે ચિંતન થયું. એટલે એને એવું કીધું કે તું વેદ ને એ બધું વાંચીશ એટલે તને ધીમે ધીમે ખબર પડશે. તો એ તરફ એનું ધ્યાન ગયું. તો એના ભાગમાંથી ધીમે 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 વેદો વાંચ્યા. તો વેદોમાંથી એને 3-4 સવાલ મૂળભૂત થયા. એક તો આપણે આગળ ચર્ચા કરી હતી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો સત્યમાંથી સત્ય આવવું જોઈએ, આ મિથ્યા શું કામ? એનો જવાબ એને કોઈ ઘણા પાસેથી માંગ્યો. આખા વેદ, આખું ગામ છે ને, અગ્રહાર ગામ છે એ આખું ગામ છે ને, એમાં બધા વેદમૂર્તિ પરિવારો જ જાજા છે. તો આખા ગામમાં
આ સવાલો કર્યા પણ કોઈની પાસે જવાબ નહોતા. પછી એણે શંકરાચાર્યના જે એના મામા છે શંકરાચાર્યને દીક્ષા આપે એને મળવાનું નક્કી કર્યું. એને આ સવાલ પૂછ્યા તો ત્યાંથી જવાબ ન મળ્યો એટલે એણે એવું કીધું કે ભજન કરો અમરકંટક જઈને, એમાંથી આ જવાબ મળશે. ભજન કરો મતલબ સાધના કરો, અસ્તિત્વમાંથી આના જવાબ મળશે. બીજો સવાલ એનો એવો હતો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ જ મોક્ષ અને બંધન. બરાબર છે? બ્રહ્મમાંથી જીવ છૂટો પડ્યો ને જીવ પાછો બ્રહ્મમાં વિલીન થશે, આવું ચકરડું આપ્યું છે. તો એને પાછો સવાલ થયો કે એને એમાં જ જવું હતું તો છૂટો હુકમ પડ્યો. બ્રહ્મમાંથી જ જીવ છૂટો પડ્યો ને પાછો બ્રહ્મમાં વિલીન થશે, તો બ્રહ્મમાંથી વિલીન જ બ્રહ્મમાં થવું હતું તો છૂટો હુકમ પડ્યો? તો એના જવાબ કોઈ પાસે નહોતા. ત્રીજો સવાલ એવો હતો કે વેદમાં જે કહેવાયું હતું એવી રીતે કોઈ જીવતું નહોતું. વેદ વાંચતું તો બધા, જીવતું કોઈ એને દેખાયું નહીં. એટલે એને એ પણ સવાલ પૂછ્યો કે વાક્યનો બોલનાર છે એ પ્રમાણ કે વાક્યનો ધારક વાહક પ્રમાણ? એટલે કે વાક્ય બોલી નાખવું એ જ ખાલી પ્રમાણ ગણવું કે એને જીવી બતાવવું એ પ્રમાણ ગણવું? તો એમાંય બધા અટવાયા. આવા સવાલો છે, એના જવાબ ક્યાંયથી એને મળ્યા નહીં. છેવટે એમને કીધું કે સાધના કરો. 1930-35 ના દાયકામાં એક દિવસની 600 રૂપિયાની આવક હતી આ વ્યક્તિની. દિવસની 600 રૂપિયાની આવક. એટલે આ શું કહેવાય, ભૂખથી સાધનામાં ચડ્યા એવું નહોતું. વાત પહોંચે છે ને? એ સમયે આખા ગામમાંથી 1000 રૂપિયા ભેગા કરવા હોય ને તો બહુ મોટી વાત ગણાતી. ક્યારની વાત કરું? આઝાદી પહેલા 1930, 33, 35 આસપાસ. અને ત્યારે એ પેન્સિલ બનાવતા અને વિશ્વના બીજા દેશોમાં એક્સપોર્ટ કરતા પેન્સિલ. એટલે પોતે રકમ જે 600 રૂપિયાની આવક હતી એ પાછા દેશની સ્વતંત્રતામાં ફાળો આપતા મોટા ભાગનો. પણ એને સતત એમ થયું કે હું આ પેન્સિલના કારખાના બનાવવા જ પેદા થયો છું, મને તો ઓલા સવાલના જવાબ જોઈએ છે. એટલે છેવટે એને મન બનાવ્યું અને અમરકંટક જઈને સાધનામાં બેઠા. તો 20 વર્ષની સાધનાના અંતે સાધના, ધ્યાન તો સમાધિ તો લાગી ગઈ, તો સમાધિમાં વિચાર શૂન્ય થઈ જતા હતા. હવે લક્ષ્ય એનું એ નહોતું. એનું લક્ષ્ય શું હતું? એણે પોતે દુનિયામાં હું એક સાધક છું એવું સાબિત કરવા માટે સાધના કરવા નહોતા ગયા. એના માટે ગયા હતા એને એના સવાલના જવાબ જોતા હતા. હા, સાધના એટલે સાધના ધ્યાન. સાધનામાં પલાઠી મારીને ધ્યાન કરે, પછી શ્વાસ ઉપર એની ક્રિયાઓ. મને એનો બહુ ઝાઝો અનુભવ નથી. પતંજલિ યોગ સૂત્ર ને આપણા શાસ્ત્રો છે સાધના ધ્યાનના, તો એના ઉપર તમારે જો વધારે જોતું હોય તો રિસર્ચ કરવું. મને હવે એવું લાગે કે મારા માટે તો ધ્યાન જરૂરી નથી, આ અધ્યયન જ જરૂરી. એટલે એ નાગરાજજી, હું એક જ મિનિટ, તમારો સવાલ છે એક જ મિનિટ, અને આને પૂરું કરી દઈએ. પછી એને એમ થયું કે મારે આ મારું લક્ષ્ય નહોતું. એટલે પછી એણે સંયમ કર્યો. પતંજલિ યોગ સૂત્રમાં એણે સંયમની પદ્ધતિ વાંચેલી. એટલે સંયમ છે એમાં ધ્યાન, સમાધિ અને ધારણા ત્રણેય એક હારે કરે. એટલે વિચાર ચાલુ રહે. સાધના દરમિયાન ધ્યાન બની રહે. ધ્યાન, ધારણા અને સમાધિ. સમાધિમાં બેસે, ધ્યાન બની રહે, અને જેની ધારણા કરે એ એને દેખાય. વાત પોગી? એવી એક પ્રક્રિયા સંયમ છે. એમાં એ બેઠા, પણ એનાથી ન થયું. પછી એમાંથી એને એક તર્ક હુજો અને ઉલટી પ્રોસેસ કરી એની. અને એ 2 વર્ષની અંદર આ પ્રક્રિયામાં એક સમય એવો થયો કે જેમાં એને આખું અસ્તિત્વ જેવું હતું એવું દેખાયું. પછી એને એક એક વસ્તુ ઉપર જ્યાં જ્યાં સવાલ થયા ત્યાં સવાલ કર્યા, અસ્તિત્વમાંથી એને એનો જવાબ મળ્યો. તો પૃથ્વીની રચનાથી માંડીને આજ સુધીનું બ્રહ્માંડની આખી બાબતો છે એ બધા જ જવાબો છે એને મેળવ્યા.
એ બધા જ જવાબો મેળવ્યા એટલે જ્ઞાન તો આવી ગયું. હવે એણે નક્કી કર્યું કે તો હવે હું જીવીને જોઈ લઉં. જ્ઞાન તો લઈ લીધું, જીવીને જોઈ લઉં. પછી 5 વર્ષ કશું જ બોલ્યા વગર ઘરની અંદર જ એણે જીવીને આચરણમાં મૂકીને જોયું. એ 5 વર્ષના અંતે એણે એવું કીધું કે આ જગતનો પહેલો પ્રમાણિત વ્યક્તિ હું છું. આવી રીતે આ જ્ઞાન આવ્યું. તો મધ્યસ્થ દર્શનમાં એવું કીધું છે કે જ્ઞાની, તમે દાખલા તરીકે સમજી લો, તમને એમ થાય મારે સવાલના જવાબ મેળવવા છે, તો એ નાગરાજજીએ કીધું તમે અનુસંધાન કરો, જવાબ તો આ બધા જ આવશે. હે? તો તમારી પાસે 2 રસ્તા છે. તમે ફરીની પ્રક્રિયામાં પડવું હોય તો એ વાંધો નહીં, અને અહીંયા આપેલી છે એનું અધ્યયન કરીને તમે ત્યાં જ પહોંચશો. વાત પહોંચે છે ને? એટલે આપણી પાસે 2 રસ્તા છે. એક અનુષ્ઠાન કરવું, એ અનુષ્ઠાન કહેવાય, એ આના કરતા અઘરું છે. અને અનુષ્ઠાન આના કરતા અઘરું છે, બહુ ગહેરી તપસ્યા છે. એ તમે દિવ્યપથ નામની એક પુસ્તક છે, મધ્યસ્થદર્શન.org, અથવા તો પેલે આપણે એપ છે, કઈ છે એપ્લિકેશન, પરિભાષા કરીને છે એપ્લિકેશન. એ એપ્લિકેશનમાં શબ્દો છે અને બધી બુક્સ છે, એ ફ્રી છે. તો એમાં દિવ્યપથ નામની એક બુક છે. એમાં એ નાગરાજજી છે, એ પોતે બુક લખવા માંગતા જ નહોતા. મારું લખવાની જરૂર નથી કાંઈ કે જે છે એ લખો નહીં, કામનું છે એ લખો, મારું લખવાની જરૂર નથી. પણ તોય બહુ પ્રયત્નથી એક વ્યક્તિએ એનું અનુષ્ઠાન આખું છે લખ્યું છે. તો એ વાંચશો એટલે વધારે એ સમજાશે. હા, સવાલનો જવાબ રેડી છે? ઓકે, આગળ સવાલ. વાગ્યા કેટલા? 10:40. ઓકે, હાજી સવાલ. હેલો. હાજી. તમે થોડોક ટાઈમ પહેલા એવું કીધું, જો એક સ્પષ્ટતા કરી દઉં, અહીંથી મેં કાંઈ કીધું નથી. કોણે કીધું? મધ્યસ્થ દર્શનનો પ્રસ્તાવ તમારા સમક્ષ મૂકું છું. આમાં મારું કાંઈ નથી. હું આનો એક અધ્યયનાર્થી છું. હું આનું અધ્યયન કરું છું. આનું જેમ જેમ અધ્યયન થતું જાય એમ મારી ખુશી વધે છે. મારા જીવનના પ્રશ્નો હળવા થઈ ગયા. જે બોજ લઈને આપણે જિંદગીભર હાલતા હોય એ બોજ બધા છૂટી ગયા. તો એ મને ગમતી સ્થિતિ બની. એટલે મને એવો અનુભવ થયો કે આને વહેંચવું જોઈએ. એટલે માત્ર ને માત્ર આ વહેંચણી ચાલુ છે. આ વેચવાનું ક્યારેય નથી. હે ને? હાજી. તો કોણ કહે છે અહીંથી? મધ્યસ્થ દર્શન કહે છે. હું માત્ર વાહક છું, હજી ધારક નથી બન્યો. ઓકે ઓકે. તો જેમ કે તમારા વાહક, મતલબ કે તમારું કહેવાનું, સોરી, મધ્યસ્થ દર્શન કીધું છે. આમાં શું થાય ખબર? હું એટલા માટે આ સ્પષ્ટતા કરું કે જેથી મને એવો ભ્રમ ન આવી જાય કે મેં કર્યું છે, નહીતર હું ફસાઈ જાય છે. જે મારું નથી એમાં મારો હું હક દાખલ કરીશ તો મારું થઈ જાય નહીં, પણ ફસાઈ કોણ જાય સૌથી વધુ? હું જ. એટલે હું જાગૃત રહેવા માંગુ છું કે આમાં મારું કાંઈ છે નહીં. ઓકે, એટલે જે વાત થઈ છે મધ્યસ્થ દર્શનનો પ્રસ્તાવ છે. ઠીક છે ને? આ તો મધ્યસ્થ દર્શનના પ્રસ્તાવ મુજબ એવું કહેવા માંગીએ છીએ. ત્યાંથી ચાલુ કરો લ્યો. ઓકે. તો હવે આપણે એવું છે કે તમે જેમ કીધું, સારું હાલો, આખો વાંધો નહીં. હું બહુ અંદરથી અવેર રહીશ કે આ મેં નથી કીધું, પણ તોય મેં કીધું. હાલો, ઓકે. કે ભાઈ આપણે જે પણ શીખીએ છીએ તે પશુમાંથી શીખીએ છીએ, રાઈટ? એવું અહીંથી કીધું? થોડોક ટાઈમ પહેલા એવું તમે કહેવા, એમણે પૂછ્યું હતું કે આપણે પશુ પાસેથી કંઈ શીખીએ તો શ્રેષ્ઠ કોણ છીએ? શ્રેષ્ઠ કોણ છે? માનવ. માનવ. હે? માનવ શ્રેષ્ઠ છે. એક વસ્તુ મેં વાંચી હતી અથવા તો એક સાંભળી હતી. તમે આમાં મને કંઈ પૂછતા નહીં તો કહું, કેમ કે મને હજી એ દેખાતું નથી એવી રીતે.
પણ એ નાગરાજજી એવું કીધેલું કે માણસ ધરતી ઉપર જાગૃત થઈ જાય તો હિંસક પશુઓને પણ હિંસા છોડાવી દે એવી ક્ષમતા માણસમાં છે. એની એવી વ્યવસ્થા એ ઊભી કરી દે કે હિંસા નામની ચીજ આ ધરતી ઉપર ન રહે. તો શીખવે કોણ? વધુ શ્રેષ્ઠ હોય એ ઓછા શ્રેષ્ઠને શીખવે. અહીંયા વાત એવી થઈ હતી, એવું પૂછતા હતા પશુ પાસેથી આપણે શીખીએ તો આપણે કેવા થઈએ? પશુ જેવા. આપણે શું છીએ? માણસ. તો શીખવનારું તત્વ કોની પાસે વધારે મજબૂત છે? માણસ પાસે. શીખવાનું અને શીખવનારું તત્વ માણસ પાસે. તો માણસ પશુને શીખવે એ યોગ્ય છે. પણ પહેલા શું કરવું પડે? આપણે પૂર્ણ જ્ઞાન અથવા સમગ્રતાની સમજ મેળવી લીધી હોય ત્યારે આ સંભવ બને. હા, સવાલ હવે બીજો કોઈ? તો પશુ પાસેથી શીખવા જેવું નથી. ઠીક છે ને? જેટલું શીખશું એ પશુનો આપણે 5 કોટીનો માણસ અને પદ જોઈશું ત્યારે એક ભાગ આવશે. પશુનો સ્વભાવ ક્રૂરતા છે. ક્રૂરતા, અક્રૂરતા. તો પશુમાંથી શીખશું તો ક્રૂર બનશું અને આપણે બન્યા છીએ. હે ને? ક્રૂર. ક્રૂર એટલે ખબર પડે ને? હિંસક. તો એવું છે. જી, બીજું કઈ સવાલ? આપો. એક દિવસ વધારવો પડશે તો. હેલો. હા જી. સર જી. હવે આમાં પહેલા તો હું તમને કહી દઉં છું કે હવે આમાં એમ ન કહેતા કાંઈ સ્વ અધ્યયન છે કે આપણા ઉપર વાતો કરે. ઓકે. ક્વેશ્ચન એવો છે કે આ વસ્તુ કોણે કીધી ને એ નામ મને ભૂલાઈ ગયું છે. શું? આ જે વસ્તુ હમણાં કહીશ ને એ વસ્તુ કોણે કીધી મને નામ નથી યાદ. ઓકે, કઈ વાંધો નહીં. પેલા એવું એને કીધેલું કે ભવિષ્યની અંદર દોડે દીવા બળશે તો દોરડા બળી નહીં જાય, પળીએ પાણી વેચાશે. તો આ બધી વસ્તુ અત્યારે રિયલ થઈ છે. તો એને જે એક જ્ઞાન થયું હતું અને જે કીધું તો એ બધું કઈ રીતે થાય? હવે હું એમ કહું કે આવતા સમયમાં આત્મહત્યાઓ જ છે. એ તો બધાને ખબર છે કે નહીં? બધાને દેખાય ને? આ જ રીતે હાલ્યા જાવું તો આત્મહત્યા વધશે કે ઘટશે? વધશે. ઓકે, આવતા સમયમાં છૂટાછેડા વધશે. પણ સર ત્યારે તો એવું કોઈ અમુક વિચાર્યું વસ્તુ બી નથી. કેવી હોય, અમુક વસ્તુ કેવી હોય, માનવજાત જે તરફ જતી હોય, માનવજાત જે તરફ જતી હોય એ દ્રષ્ટાપદમાં માણસ જ છે. એટલે માણસ નહીં દેખાઈ જાય કે આ તરફ આપણે જઈએ છીએ. ઠીક છે ને? તો એ એને દેખાઈ ગયું છે. વિજ્ઞાનનો ઉદ્ભવ જે રીતે થતો જો એના આધારે એને દેખાઈ ગયું કે આ તરફ જાય છે માણસ, તો આવું થશે. તો એમાં ક્યાં મોટી વાત છે? નહીં, એવી એને ઘણી બધી વસ્તુ કીધી. આ ઘણી બધી હોય. દાખલા તરીકે બ્રહ્માંડમાં બધી પ્રક્રિયાઓ થાય છે. એ પ્રક્રિયાઓને કોઈ ઓળખી લીધી. જેમ કે ભૂકંપ થાય તો પશુ પક્ષીઓને વહેલા ખબર પડી જાય છે. હા કે ના? હા. તો એવી કોઈ સ્થિતિઓ બને છે. દાખલા તરીકે વરસાદ આવવાનો હોય તો મોરલાને ખબર પડી જાય છે. તો અમુક તર્ક અમુક જગ્યાએ પશુઓના એની સાથે લગાવ છે એટલે એને એ દેખાઈ જાય છે. અંબાલાલને ખબર પડી જાય છે કે વરસાદ આવવાનો છે. તો ભૌગોલિક પરિસ્થિતિઓ પણ આમાં ભાગ ભજવે છે. મારા દાદા ગોબર દાદા ફળિયામાં થાળી લઈ અને થાળીમાં પાણી ભરીને બેસતા અને એમાં ચંદ્ર અને તારાઓની ગતિ આધારે નક્કી કરતા કે આ વર્ષે તલ વાવવા, મગફળી વાવવી કે શું વાવવું. અમે એની આજુબાજુમાં બેસી જતા. તો એનો અભ્યાસ હોય તો એને બ્રહ્માંડીય કિરણો અથવા તો બ્રહ્માંડના જે તત્વો છે એ જે રીતે ગતિ કરે છે એ ગતિના આધારે આ બધા અમુક પરિણામો આવે છે. તો એ પરિણામોની અમુકને પરખ છે. તો પરખ છે એ કહી દઈ છે અને એમાં સટીક રહી છે ઘણા એ. હે ને? તો આવી વાત છે. બરોબર છે? જી. સવાલ કોઈ? હાજી, પાછળ. હલો. ઓકે, મને સૂક્ષ્મ શરીર અને જળ શરીર વિશે તમે જે વાત કરીને
હા, એનું થોડું ડિટેલમાં સમજાવો ને, એ બંનેનું જે ઇન્ટરકનેક્શન છે. ઓકે, તો એવું કરીએ કે દાખલા તરીકે શરીરની અંદર બે પ્રકારની ક્રિયા થાય, રાસાયણિક ક્રિયા અને ભૌતિક ક્રિયા. રેડી? દાખલા તરીકે જીવન છે ને, જીવન, એમાં જીવન ક્રિયા થાય. જીવનમાં કઈ ક્રિયા થાય? જીવન ક્રિયા. ઠીક છે? સમજી લો કે હું અહીંયા ઊભો